બજેટને લઈને આજે સુરત મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં આરોપનો સામનો કરી રહેલા ઘનશ્યામ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા રજૂ કરાયેલા વર્ષ 2024 અને 25ના બજેટ પર પાલિકાની સામાન્ય સભામાં આજે સતત બીજા દિવસે ચર્ચા ચાલી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરો દ્વારા બજેટને લઈને ચર્ચા કરાઈ હતી, ત્યારે ભાજપના કેટલાક કોર્પોરેટર દ્વારા વચ્ચે ટીકા ટિપ્પણી કરાઈ હતી, જેને લઈ આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરો ઉશ્કેરાઈ ગઈ હતી અને સામાન્ય સભામાં ચીમકી આપી હતી કે જો આવનાર સમયમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા આવું જ વર્તન કરવામાં આવશે તો તેમને તમાચો ઝીકી દેવામાં આવશે. ભાજપમાં કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ જણાવ્યું હતું કે ખૂબ જ સરસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તેમ છતાં વિપક્ષ માત્ર હોબાળો કરવામાં જ રસ ધરાવે છે. તેઓ ખોટી રીતે હોબાળો કરી રહ્યા છે. મારું શુભ નામ ઘનશ્યામ મકવાણા છે. હું પોતે વોર્ડ નંબર 4 જનપ્રતિનિધિ છું હાલ સુરતમાં. જે પ્રકાર બજેટ ચાલી રહ્યું છે અત્યારે હાલ સુરતનું વિકાસલક્ષી બજેટ ચાલી રહ્યું છે. એમાં નાનામાં નાના મધ્યમ વર્ગના લોકો, જે ગરીબ લોકો છે, તમામ લોકોને ની સતત ચિંતા કરવામાં આવી છે. તમામ રોડ રસ્તા, ગટર લાઇન, ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન, આરોગ્યની વાત હોય કે સુરતની જનતાની સુખાકારીની વાત હોય, તમામ વસ્તુઓને આવરી લેવામાં આવી છે અને લોકોને વધારેમાં વધારે સુખ સુવિધાઓ સુરત મહાનગરપાલિકાઓ અને સત્તાપક્ષ દ્વારા કઈ રીતે મળે તેની વાત કરવામાં આવી છે. અને લોકોને આવનારા સમયમાં બાળકોના, વિદ્યાર્થીઓના ભવિષ્યને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. તમામ બાળકોને યુનિફોર્મ આપવામાં આવ્યું છે, સ્કૂલ બેગ આપવામાં આવી છે. તમામ વસ્તુઓ જે બાળકોને આવનારા જે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે તેના માટે પણ તમામ વસ્તુઓને આવરી લેવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રકારે વિરોધ પ્રદર્શન કરાયું છે, શું તેમની માંગણી? આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આ વાત જણાવી રહ્યા છો ત્યારે અમારે કહેવું છે કે આમ આદમી પાર્ટી આગળ આપણે સૌ સુરતની જનતાએ પણ જોઈ છે કે સતત વિરોધનો આભાસ ઉભો કર્યો છે, ક્યારે પણ પ્રજાલક્ષીના પ્રશ્ન નથી ઉઠાવ્યા. આજે સમગ્ર સુરતનું જ્યારે હિતનું બજેટ ચાલી રહ્યું છે, સમગ્ર સુરતની જ્યારે સુખાકારીનું બજેટ ચાલી રહ્યું છે, ત્યારે આ બજેટમાં લોકોને કઈ રીતે સુખ સુવિધા વધારે મળી શકે તેના પ્રશ્ન કરવાને બદલે હંમેશા વિપક્ષ એ જાણતું હોય છે કે કઈ રીતે આ સભા બગાડવી, કઈ રીતે સભાને ઝડપથી આ સંકેલી લેવામાં આવે અને લોકોને કઈ રીતે ઝઘડાવ્યું વાતાવરણ ઊભું કરવામાં આવે, એવા સતત વિપક્ષ પ્રયત્ન કરતું હોય છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.